આવતી રે માસી પા આવતી રે. અરે તને કહું બબડી આવી જાય છોકરી આવતી હા એમાં શું વાત મોડું તો બંધ કર. હજુ વાર છે પણ વાર છે. ભગવાનનું ખાવાનું ખાતા ખાતા ફોટો પડાય સારું. પછી કહે છે કે બધી શું કહેવાય ફરીથી ખાય તને અમેરિકા મોકલવાય છોકરી છે નહીં ને આપણું સુરેશભાઈ મહારાજ હિંચકે બેઠા છે. બેઠા લાવો ને તમે આગળ લગાવો નંબર. એ ખુશબુદા જ્યાં જોઈ કાગળ ભાઈ ને જ્યાં બોલાવ જલ્દી હો પેલા વિડીયો વાળા આવ્યા છે. આવી એમના ઘેર બહુ બધા મહેમાન છે. હા હા ચાલ ચાલ હા તો ગ્રેટ. બરોબર મેં મોકલ્યા આવી જાઓ પાડી આવી જાઓ પાછળ આવી જાઓ શ્રી વિશ્વેશ્વર મહાદેવમાં દરેક ભક્તોને નવા વર્ષના ઉત્તર વર્ષાભિનંદન. આખા જગત કલ્યાણ થાય એવી ભાવના સાથે શ્રી નયનાબેન શુક્લના દરેકને અભિનંદન. 2069 કારતક સુદ એકમ આજથી નવીન વર્ષનો શુભારંભ થઈ ગયો. સર્વે જણા સુખીના ભવંતુ સહ. ભગવાન સૌનું કલ્યાણ કરે, સૌનું આરોગ્ય જાળવે, ધન સંપત્તિના માલિક બનાવે અને એમના સંતાનો કે જેઓને ભણવામાં કંઈ તકલીફ હોય અથવા ઉજ્જવળ ભવિષ્ય તરફ જવામાં કંઈ તકલીફ હોય એમાં પણ ઈશ્વર એમને કંઈક સારો સંકેત આપે અને નવા વર્ષનું નવું કિરણ એમના મન ઉપર જાગૃતિ લાવે એવી સુંદર ભાવના કેળવીએ અને ભગવાન સર્વનું કલ્યાણ કરે એમ હરિભક્તોનું કલ્યાણ થાય અને હરિભક્તોના જીવનમાં પણ એવી એક મહેક ઊભી થાય કે પ્રભુ સિવાય આ જગતમાં કંઈ જ છે નહીં અને પ્રભુ છે તો જ આપણે છીએ એવી એક ઉદાર ભાવના એમના મનની અંદર આવે. ગીતા, રામાયણ અનેક આપણા જે ધર્મગ્રંથો છે એનું વાંચન પણ આ જગતમાં થતું રહે તો એનાથી પણ સારા સંસ્કાર મળશે અને ઘરની અંદરનું વાતાવરણ પવિત્ર બનશે અને બાળકોને પણ એનાથી ઘણી બધી જાણકારી પ્રાપ્ત થશે એવો મારો સંદેશ છે. અને ભગવાન સર્વેના મનોરથ પૂર્ણ કરે એવો શુભ સંકલ્પ સાથે વિશ્વેશ્વર મહાદેવ ઉપાસના સાધક સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ કે ઉપાધ્યાય આપ સૌનો હાર્દિક સ્વાગત અંકુટ પ્રસંગે કરે છે. અને અંકુટનું જે મહત્ત્વ આ ઘોડાસરની પ્રજા જે જાળવી રાખે છે એનો મને ખૂબ આનંદ છે. એટલા માટે આનંદ છે કે આ પ્રજાને આપણે જ્યારે પણ કહીએ કે આજે આપણે આ કાર્ય શુભ કાર્યનો આરંભ કરવાનો ક્યારેય એમના તરફથી ઉદાસીનતા લાગી નથી. હસતા મોડે કે હા ચાલો આપણે બધા સાથે મળી ભેગા થઈ અને એક સુંદર ઉત્સવને આગળ વધારીએ. અને વિશ્વ દાદાના ખૂબ સુંદર આશીર્વાદ છે અને સુંદર આશીર્વાદના કારણે વિશ્વ દાદાની ભૂમિ એક તપોભૂમિ બની ગઈ છે અને આ ભૂમિનું તપ બળ એટલું બધું વધી ગયું છે કે જેને જે કંઈ અધૂરું કાર્ય હોય એ કાર્ય પણ વિશ્વ દાદા પરિપૂર્ણ કરે છે. એ પણ એક સાચી વસ્તુ છે અને જગતનું કલ્યાણ થાય એમાં વિશ્વેશ્વર મહાદેવને આનંદ છે. જેને વિશ્વનું કાર્ય કરવાનો જેને ભાર સ્વીકાર્યો છે એનું નામ જ વિશ્વેશ્વર અને વિશ્વ દાદાની અસીમ કૃપા સૌના ઉપર ઉતરે અને એમના આશીર્વચનથી જગતનું કલ્યાણ થાય અને અમુક જે ખરાબ પરિસ્થિતિઓ આવતી હોય એ પરિસ્થિતિઓનો પણ આપણે સામનો ન કરવો પડે. અને જે મોંઘવારીની ભીષ અત્યારે થઈ રહી છે નવીન વર્ષમાં કંઈક એવું સુંદર એજાણ આવે કે મોંઘવારી તો કંટ્રોલમાં નથી જ આવવાની પણ છતાં એમાં ઘટાડો થાય વધારો ન થાય એવી આપણે એક શુભેચ્છા ભગવાન તરફ સન્મુખ રાખીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સર્વે જણા સુખીના ભવંતુ. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવ.